દેવગઢ બારિયા તાલુકાના કાળી ડુંગરી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ. બાળકોને પીવડાવાયા 2 બૂંદ જિંદગી કે ના 2 ટીપા. દેવગઢ બારિયા તાલુકાના કાળી ડુંગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા. દેવગઢ બારિયા તાલુકાના કાળી ડુંગરી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રવિવારે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધી બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા કાર્યક્રમ યોજાયો હતો. અભિયાનનો મુખ્ય હેતુ દરેક બાળકને પોલિયોથી સુરક્ષિત રાખી પોલિયો મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે આરોગ્ય વિભાગના એમપી એચડબલ્યુ પ્રિતેશભાઈ વરિયા, સીએચઓ ઋષિકાબેન વરિયા, આશા વર્કર નર્મદાબેન પટેલે ઉત્સાહભેર કામગીરી કરી હતી. આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા તમામ નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. સાથે જ વાલીઓને તેમના બાળકોને દરેક પોલિયો રાઉન્ડમાં ફરજિયાત ટીપા પીવડાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે પોલિયો સામે અસરકારક રક્ષણ મેળવવા માટે દરેક બાળકને સમયસર પોલિયોના ટીપા અત્યંત જરૂરી છે. ગ્રામજનો, તાલુકા પંચાયત સભ્ય મીનાબેન પટેલ તથા આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો. આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુવાલના આયુષ્યમાન આરોગ્ય મંદિર કાળી ડુંગરી ખાતે પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. 2 ટીપા દરેક વાર બાળકની દરકારના સંદેશા અંતર્ગત અમારી તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે આપના 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને આપના નજીકના પોલિયો કેન્દ્ર, પોલિયો બૂથ પર જઈને પોલિયોના 2 ટીપા પીવડાવો. પોલિયોની રસી સુરક્ષિત છે. આપ ભારતના નિર્માણમાં પોલિયો નિર્માણમાં સહભાગી બનો.